સત્તા મળી પણ સત્તા ભોગવવાની મંજૂરી નહીં. આ વાક્ય હું નથી કહી રહ્યો, આ વાક્ય કહી રહ્યા છે ગામના સરપંચ. ગામ ઇન્દ્રાના સરપંચ પંચાલ રાકેશભાઈ. આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામમાં આજે એક અજીબ અને ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. અહીં લોકશાહીની પ્રક્રિયા મુજબ ગ્રામજનો દ્વારા સરપંચ પસંદ કરવામાં આવ્યા, પરંતુ 6 મહિના પસાર થઈ ગયા હોવા છતાં સરપંચને આજે પણ ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પરિણામે લોકોએ આપેલો મત અને વિશ્વાસ બંને તંત્રની ફાઇલોમાં અટવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નમસ્કાર, આપની સાથે હું દીપ રાવલ. જૂન મહિનામાં ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે સભ્યોના ફોર્મ સમયસર ન આવવાના કારણે ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાઈ નથી અને માત્ર સરપંચની જ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં રાકેશભાઈ પંચાલ સરપંચ પદે ચૂંટાયા હતા, પરંતુ ચૂંટાયા પછી પણ સત્તાનો વાસ્તવિક અધિકાર તેમને મળ્યો નથી, કારણ કે ગામમાં 8 વોર્ડની ચૂંટણી ન થતાં હજી સુધી ચાર્જ સોંપાયો નથી. એટલે કે એક જ ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી હજુ સુધી યોજાઈ નથી, જેના કારણે પ્રથમ બેઠક પણ થઈ નથી અને સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. જેથી આ પરિસ્થિતિનો સીધો ભોગ આજે ઇન્દ્રાલ ગામના લોકો બની રહ્યા છે. સરપંચ પદ ખાલી ન હોવા છતાં ગામમાં કોઈ વહીવટદારની પણ નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે વિકાસ કામો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. રસ્તા, પાણી, સફાઈ, પ્રમાણપત્રો સહિતના નાના મોટા કામ માટે ગ્રામજનોને તાલુકા મથક સુધી ધક્કા ખાવા પડે છે અને એ લોકો મજબૂર છે. હાલ સ્થિતિ એવી છે કે સરપંચ છે પરંતુ અધિકાર વિહોણા છે. નિર્ણય લઈ શકતા નથી, ફાઇલ આગળ વધી શકતી નથી અને જવાબદારી સ્વીકારનાર કોઈ નથી. ઉપરથી તલાટી વારંવાર બદલાતા હોવાને કારણે વહીવટી ગૂંચવણની પણ સમસ્યાઓ ઊભી થાય છે, જે ગંભીર બાબત છે. લોકશાહીમાં ચૂંટણીનો અર્થ માત્ર મતદાન પૂરતો નથી, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબદારી સાથે કાર્ય કરવાની તક આપવી પણ એટલી જ જરૂરી છે. અહીં તંત્રની ધીમી પ્રક્રિયા અને જવાબદારીના અભાવને કારણે આખું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આજે ઇન્દ્રાલ ગામના લોકો એક જ માંગ કરી રહ્યા છે, વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાય, સરપંચને અધિકૃત ચાર્જ આપવામાં આવે, જેથી ગામને વિકાસની દિશામાં આગળ વધવાની તક મળે. નહીંતર પ્રશ્ન એ જ રહેશે કે ચૂંટણી થઈ, સરપંચ બન્યા, પણ જવાબદારી કોણ લેશે? અને મુખ્ય પ્રશ્ન તો એ જ કે જો સરપંચ ચૂંટાઈ ગયા છે તો 6 મહિના સુધી ચાર્જ કેમ નહીં? આ જવાબદારી કોની? ગામના ચૂંટાયેલા સરપંચ શું કહી રહ્યા છે અને ગ્રામના લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. ગામ ઇન્દ્રાના સરપંચ પંચાલ રાકેશભાઈ. આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી. તો ગામનો વિકાસ કઈ રીતના કરવો? ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા, પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં. અમારે કામ કરવું, ચાર્જ આપવો, શું કરવું? બોડીમાં કોઈ સભ્ય નહીં, 8 સભ્ય નથી એમ કેવું છે એમને. ઇલેક્શન થાય તો તમને ચાર્જ મળે, પ્રથમ સભા જ્યારે થાય તો તમને ચાર્જ મળે, ત્યાં લગીને ચાર્જ ના સંપાય, એવું કેવું છે લોકોને. વહીવટદાર કોઈને જો કોઈ વિકાસનું કામ કઈ રીતના કરે? સરપંચ નથી કે વહીવટદાર નથી તો કઈ રીતના કામ કરે? અમારી પરિસ્થિતિ એ કે ગામનો વિકાસ થાય અને ગામનો ઉદ્ધાર થઈ જ અમારો મતલબ છે. ગામનો વિકાસ થવો જોઈએ. અમારાથી કોઈ કામ ના થાય. હું ગામના નાગરિક તરીકે આજની તારીખે ગણાવું છું. ખાલી સરપંચ કહેવાનો છું મેં. હું પટેલ સુરેશભાઈ પરસોત્તમ, વાડીગૃહનું હેન્ડલિંગ મેં કરું છું. અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ, પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે. અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે અને એવા પ્રશ્નો હોય તો અમારે કામ અટકી રહ્યું તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે. આ બાબતમાં પાણી લીકેજ થાય છે, એ બાબતમાં અમે પંચાયતનું બી ધ્યાન દોર્યું છે અને એ વહેલી તકે કરાવી દઈશું એની સરપંચ તરફથી ખાતરી આપીએ છીએ. અમે સરપંચ નથી તો મોટર ઘણી વખત અવારનવાર થઈ જાય છે. સરપંચના માથે આ જવાબદારી આવે છે. સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે. તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે. કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી. એટલે અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે, પણ સરપંચને તલાટી બી શું કરી શકે એમ? સરપંચ પાસે કોઈ હોદ્દો નથી તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે. તો સરકારશ્રીની રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે. તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, જેથી જલ્દીથી 1 મિલિયન સુધી પહોંચી શકે.